જસદણ અમરાપુર ખાતે તળપદા કોળી સમાજના 24મા વહાલી દીકરી સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં આ ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 31 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। કોળી સમાજમાં સમરસતા આવે અને વ્યસન મુક્તિ તેમજ કોળી સમાજમાં શિક્ષણનું મહત્વ વધે તેવા હેતુથી છેલ્લા 24 વર્ષથી તળપદા કોળી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે, જેમાં કોળી સમાજના વિવિધ સંસ્થાના સામાજિક તેમજ રાજકીય આગેવાનો સાથ સહકારથી અને દાતાઓના આર્થિક સહયોગથી તમામ વહાલી દીકરીઓને ઘરવખરીની તમામ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી છે। આ સાથે સોના અને ચાંદીની વસ્તુઓ પણ કરિયાવરમાં આપવામાં આવી છે। સાથે જ સરકારમાંથી મળતી સહાય કુંવરબાઈનું મામેરું, જેના ફોર્મ ભરીને દીકરીઓને આર્થિક લાભ મળે તેવી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી। વહાલી દીકરીઓ દાંપત્ય જીવનની શરૂઆત કરવા જઈ રહી હોય, જેને આશીર્વાદ આપવા માટે સાધુ સંતો તેમજ સામાજિક અને રાજકીય આગેવાનો આશીર્વાદ વચન આપવા માટે હાજર રહ્યા હતા। જસદણ વિછિયા તળપદા કોળી સમૂહ લગ્ન સમિતિ અને યુવા સોશિયલ તરફથી અમરાપુર સંસ્થાના પટાંગણમાં આજે 24મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું। એમાં 31 જેટલા નવયુગલો આ સમૂહ લગ્ન સમિતિમાં જોડાયેલા। આ સમૂહ લગ્ન સમિતિના પ્રસંગે સતરંગ જગ્યાના પૂજ્ય મહંતશ્રી, કાળાસર જગ્યાના પૂજ્ય મહંતશ્રી, સમાજના પદાધિકારીઓ અને ચૂંટાયેલા સૌ નાના મોટા તાલુકા જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યો અને સૌ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ સમૂહ લગ્નનું આયોજન થયેલું। ખૂબ સારી રીતે સૌ અહીંયા જોડાયેલા। સૌનો સૂર એક જ રહેલો કે આપણે સૌ શિક્ષિત બને, સંગઠિત બને, એક બને અને સૌ સમાજને સાથે રાખીને આગળ વધે એવો સૌનો મોટાભાગનો એવો સૂર રહ્યો। થોડા દિવસ પહેલાં જ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ જે રીતે અયોધ્યામાં રામ મંદિર, એમાં રામની પ્રાણ પ્રતિષ્ઠા અને એ રીતે ધર્મમય આખું વાતાવરણ આખાએ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અને દેશમાં જોવા મળ્યું હતું, એમ સમાજની અંદર પણ સંસ્કાર અને ચારિત્રનું ઘડતર થાય અને બાળકો દીકરા દીકરીઓ શિક્ષિત બને એવો સૌનો મોટાભાગનો સૂર રહ્યો। અને મેં પણ આ વિસ્તારને જે રીતે સૌ સમાજને સાથે રાખીને એક સમાજ એક બને, સંગઠિત બને અને સૌ સમાજને એક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડે। 2 દિવસ પહેલાં જ અહીંથી જે રીતે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન થયેલું, એક સરસ મજાનું એક વાતાવરણ સૌ સમાજને સાથે જોડવા માટેનું બન્યું અને આજે પણ અમને અહીંયા જોવા મળ્યું છે। ત્યારે વિશેષ આજના પ્રસંગે ખૂબ વિશાળ સંખ્યામાં સૌ સમાજના લોકોનો પણ આ સમૂહ લગ્નમાં સહકાર અને સહયોગ રહ્યો હતો।